પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. બનાસકાંઠામાં ફટાકડા ગોડાઉન બ્લાસ્ટ કેસમાં મોટો ખુલાસો થયો. રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું કે ગોડાઉનમાં ફાયર સેફટીનો અભાવ હતો. ફાયર સેફટીના અભાવે લાયસન્સ રિન્યૂ નહોતું કરાયું. ડીએસપી કચેરીએ પણ સ્થળ તપાસ બાદ નેગેટિવ રિપોર્ટ આપ્યો હતો. લોભ અને લાલચમાં આવીને દીપક ટ્રેડર્સના માલિકોએ નિયમને તોડ્યા છે. ડીસાની દુર્ઘટના પર કોંગ્રેસે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે દુર્ઘટનાને દુઃખદ ગણાવી. સુરતના તક્ષશિલા અને રાજકોટના ટીઆરપી કાંડની સાથે સરખામણી કરી અને સરકાર કંઈ ન શીખતી હોવાનો પણ આક્ષેપ લગાવ્યો. ભવિષ્યમાં આવી ઘટના ન બને તેની સરકાર ચિંતા કરે તેવી સલાહ આપી. દુર્ઘટના બાદ વિપક્ષે સવાલ ઉઠાવ્યા છે. ફટાકડા વેચવાનું લાયસન્સ જ ફેક્ટરી પાસે હતું. ફટાકડાનું ઉત્પાદન થતું હતું તો કોઈને જાણ કેમ ન થઈ? પરવાનગી વિના ઉત્પાદન કેમ થઈ રહ્યું હતું? ગેનીબેન ઠાકોરે સંસદમાં મુદ્દો ઉઠાવવાની કરી વાત. અનેક દુર્ઘટના છતાં સરકાર બેદરકાર. ડીસાની દુર્ઘટનાના સુરતમાં પડઘા પડ્યા. સુરતમાં ફટાકડાના ગોડાઉનમાં તપાસના આદેશ આપી દેવાયા છે. સેફટી ઓડિટ કરવા પોલીસ મથકોને સૂચના કરાઈ છે. ખામી કે બેદરકારી હશે તો જ કાર્યવાહી થશે. ફટાકડાની દુકાનો, ગોડાઉનમાં તપાસ થશે. ડીસાની દુર્ઘટના બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. સુરેન્દ્રનગરના ચોટીલામાં મોટા પાયે વિસ્ફોટકોનો જથ્થો જપ્ત થયો છે. વિસ્ફોટક પદાર્થના સંગ્રહ અને વેચાણ કરતા ગોડાઉન પર પ્રાંત અધિકારીઓએ દરોડા પાડ્યા. 67 લાખના વિસ્ફોટકો પ્રાંત અધિકારીઓએ કબજે લીધા. ખનન કામ માટે ઉપયોગમાં લેવાતા હતા વિસ્ફોટકો અને સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ વખત વિસ્ફોટકોના ગોડાઉનમાં દરોડાની મોટી કાર્યવાહી હાથ ધરાઈ.